નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા નગરપાલિકા સાર્વજનિક વ્યાયામ શાળા પર ગંભીર આક્ષેપ સાથે જયમીન પરમાર આમરણાર્થ ઉપવાસ પર બેઠા હતા। પાદરા નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે નવીન બનાવેલ વ્યાયામ શાળામાં ગેરવહીવટ ચાલતા હોવાનું જાગૃત નાગરિક જયમીન પરમારે નગરપાલિકા તંત્ર સામે આમરણાર્થ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે। જયમીન પરમારે જણાવ્યું હતું કે કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી નગરપાલિકાએ યુવાનો માટે વ્યાયામ શાળા બનાવી છે અને નગરપાલિકા સંચાલિત છે, છતાં પણ નગરપાલિકા સંચાલન કરતી નથી અને ટ્રસ્ટ વહીવટ કરે છે। આ બાબતે છેલ્લા 2 વર્ષથી આરટીઆઈ દ્વારા અનેક પુરાવા મેળવીને નગરપાલિકાને જાણ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી। આ બાબતે ઉચ્ચ કક્ષાએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી। આખરે આંબેડકર સર્કલ પાસે આમરણાર્થ ઉપવાસ પર બેસવાની ફરજ પડી હતી। નગર પંચાયતની જગ્યાને આ લોકોએ કૌભાંડ કરેલું છે। નગર પંચાયતની જગ્યા કરીને પાદરા સાર્વજનિક વ્યાયામ શાળા જે નગરપાલિકાએ 30 લાખની ગ્રાન્ટમાંથી બનાવી છે, એ બાબતે મેં આરટીઆઈ કરી હતી। એમાં મને જવાબ આપવામાં આવ્યો કે અમે બનાવી નથી, એવું જવાબ આપવામાં આવ્યો છે। તો મેં આગળની કાર્યવાહી કરી તો એ જગ્યા તો નગર પંચાયતની જગ્યા બોલે છે અને મેં જ્યારે નગર પંચાયતની જગ્યાને લઈને કાગળિયા કર્યા, 7 બારના ઉતારા કર્યા, એમાં નગર પંચાયત બોલે છે અને આ વાતની જાણ મેં ચીફ ઓફિસરને કરી હતી। તો ચીફ ઓફિસરને બધા પુરાવા આપ્યા મેં કે આ નગર પંચાયતની જગ્યા છે, આ રીતે કૌભાંડ થયેલું છે, બરાબર। તો નગર પંચાયતને આ લોકોએ નગર પંચાયતની નામ પર કૌભાંડ કરેલા છે, પણ ચીફ ઓફિસરે મને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી। મેં જ્યારે એ લોકોને અરજી આપી કે હું 11 તારીખે હું ઉપવાસ પર બેસીશ, ત્યારે મને એ લોકોએ 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું તો 5 દિવસની અંદર અમે આ લોકો પર યોગ્ય કાર્યવાહી કરીશું। પણ 5 દિવસની જગ્યાએ આજે 10 દિવસ થઈ ગયા તો પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી। હું 2 દિવસથી નગરપાલિકામાં જોઉં છું, પણ ચીફ ઓફિસર હતા નહીં અને તેના કર્મચારીઓ એવું કે કાલે જવાબ આપીશું, પરમ દિવસે જવાબ આપીશું। એના સંદર્ભમાં આજે આમરણાર્થ ઉપવાસ પર બેઠો છું। અત્યારે ત્યાંનું સંચાલન કોણ કરી રહ્યું છે? ત્યાં આગળ કેટલાક અસામાજિક તત્વો છે યોગા કેન્દ્ર સાર્વજનિક વ્યાયામ શાળામાં, જે ટ્રસ્ટના નામ પર બહુ મોટા કૌભાંડો કરે છે અને એ લોકો એવું કહે આ તો અમારી જગ્યા છે, એવું કહેવામાં એ લોકો મને એવું જણાવે છે આ તો અમારી જગ્યા છે, પણ એ ખરેખર નગર પંચાયતની જગ્યા છે। સાર્વજનિક વ્યાયામ શાળા ટ્રસ્ટના નામ પર જગ્યા હતી એને નગર પંચાયતની જગ્યા કરીને આ લોકોએ મસ્ત મોટું કૌભાંડ કર્યું છે પાદરા નગરપાલિકાના કર્મચારીઓ અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા। તમારી શું માંગ છે? મારી એક જ માંગ છે કે જે આ કૌભાંડ થયું છે મસ્ત મોટું, એની પર યોગ્ય કાર્યવાહી થાય અને જે લોકો આ કૌભાંડમાં સામેલ હોય એ લોકો પર યોગ્ય કાર્યવાહી થાય અને જે ટ્રસ્ટના નામ પર જે પૈસા ઉઘરાવે છે 400 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, એ લોકો ત્યાંથી નીકળી જવા જોઈએ અને નગરપાલિકા સંચાલિત થવું જોઈએ કે નગરપાલિકા સંચાલિત થાય તેમાં નગરપાલિકાનો માણસ મૂકે ખોલવા બંધ કરવા માટે અને નજીવી ફી લે કે જેથી પાદરાની પ્રજાને કોઈપણ છોકરાઓને ત્યાં જવું હોય તો કસરત કરી શકે। મેં એ બાબતે આરટીઆઈ કરી હતી સ્પોટ ઓથોરાઇઝ ગુજરાતમાં, તેમાંથી મને એવો જવાબ આપવામાં આવ્યો કે સાર્વજનિક વ્યાયામ શાળા હોય ને તો 2 રૂપિયા કાં તો એનાથી વધુમાં વધુ 5 રૂપિયા ફી લેવામાં આવે, પણ આ લોકો કૌભાંડકારો બધા ભેગા થઈને 400 રૂપિયા અને 500 રૂપિયા ફી લે છે ટ્રસ્ટના નામ પર અને સાર્વજનિક વ્યાયામ શાળાના નામ પર। એ બાબતને લઈને હું આજે આ આમરણાર્થ ઉપવાસ પર બેઠો છું। તમારી માંગ નહીં સંતોષો તો આગળ શું? જ્યાં સુધી મારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હું આમરણાર્થ ઉપવાસ પર બેસી રહીશ અને જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આમરણાર્થ ઉપવાસ પર અહીંયા જ બેસી રહીશ। આજે વહેલી સવારથી જ જાગૃત નાગરિક આંબેડકર સર્કલ પર ભ્રષ્ટાચારના બેનર સાથે જયમીન પરમાર આમરણાર્થ ઉપવાસ પર બેસતા તંત્ર દોડતું થયું હતું અને પાદરા પોલીસ આંબેડકર સર્કલ પર આમરણાર્થ પર ઉપવાસ પર બેઠેલા જયમીન પરમારની અટકાયત કરી હતી અને પાદરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, પરંતુ જયમીન પરમારે પોલીસ સ્ટેશનમાં પણ આમરણાર્થ ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આપી છે। તો પણ મારું ત્યાં પણ આમરણાર્થ ઉપવાસ ચાલુ જ રહેશે આ બાબતે। જય ભીમ, જય સર।